ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં ભયંકર કટોકટીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે રાજ્યના આશરે 800 જેટલા મધ્યમ અને લઘુ ઉદ્યોગોમાંથી 80-90% એકમો બંધ થવાની અડી પર છે. એસિડ સ્લરી જેવા મુખ્ય કાચા માલમાં થયેલો 300% સુધીનો તોતિંગ ભાવ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને લીધે આ ઉદ્યોગ સાથે જોડાયેલા 20,000થી વધુ શ્રમિકો બેરોજગાર બન્યા છે. ઓક્ટોબર માસમાં જે કાચો માલ 105 રૂપિયા મળતો હતો તે હવે 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના હોદ્દેદારોએ સરકારને અપીલ કરી છે કે જો એમએસએમઈ એકમો માટે કાચા માલનો નિશ્ચિત ક્વોટા ફાળવવામાં નહીં આવે તો હજારો પરિવારોની રોજીરોટી છીનવાઈ જશે અને આગામી દિવાળી અંધકારમય બની રહેશે. અમારી એક જ રજૂઆત છે આપના માધ્યમથી કે હાલમાં જે અમને અમારી ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલમાં 100 થી માંડીને 300% સુધીનો વધારો થયેલ છે અને એના કારણે અમારી ઇન્ડસ્ટ્રી આજની તારીખમાં 80 થી 90% યુનિટો બંધ છે. તો આના માટે સરકારશ્રી ખૂબ ગંભીરતાથી આ બાબતને ધ્યાનમાં લે અને લોકલ કંપનીઓ સુધી આ રો મટીરિયલ અવેલેબલ થાય. સરકારશ્રીએ ઘણી બધી રાહતની જાહેરાતો કરેલી છે, પણ એ રાહતો અમારા સુધી પહોંચતી નથી. તો આ બાબતે સરકારશ્રી ખૂબ ધ્યાન દોરે અને આનું કદાચ આ મૂળ સુધી પહોંચે કે આ માલ ક્યાં જઈ રહ્યો છે અને આ માર્કેટની શું પરિસ્થિતિ છે. અમારી માંગ કઈ નથી, અમારી કેવળ રજૂઆત છે કે અમારી જે અત્યારે વેદના છે ડિટર્જન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાચા માલ 28મી ફેબ્રુઆરીની જેવી ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વોર ચાલુ થઈ, રાતોરાત રો મટીરિયલ અદ્રશ્ય થઈ ગયા અને ભાવોમાં 300% થી લઈને 60% સુધીનો વધારો થયો. કાચા માલવાળા ભાવ વધારાની હરીફાઈમાં ઉતરી ગયા છે, જેથી આ ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે. આજે 80 થી 85% ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે. એમાં આશરે 15 થી 20,000 કારીગરો કામ કરતા હતા, બેરોજગાર થઈ ગયા છે. બીજી 15 થી 20% જે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, 50%ના રેટેજ ચાલી રહી છે, એ બી ટેમ્પરરી ચાલી શકશે એવી પરિસ્થિતિ. અમે લોકોએ એક જ વિકલ્પ અપનાવ્યો કે પહેલા 10 રૂપિયામાં જે 200 ગ્રામનો સાબુ આપતા હતા, સાબુ એટલે ડિટર્જન્ટમાં પાવડર બી આવી ગયો, સાબુ બી આવી ગયો, લિક્વિડ બી આવી ગયું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નતો કે એના વજન ઓછા કરીએ. વજન ઓછા કરવાથી અમારો જે બાયર છે એ અમારાથી નેગેટિવ થઈ ગયો છે કે જો મલ્ટીનેશનલ કંપનીઓ તમારું વજન ના ઘટાડતી હોય તો તમારે શા માટે કરવું પડે છે. મલ્ટીનેશનલ કંપનીને અત્યાર સુધી છેલ્લા 25 વર્ષથી અમને જે ભાવે રો મટીરિયલ મળતા હતા એની પેરિટીમાં જ રો મટીરિયલ મળી રહ્યા હતા. યુદ્ધ પછીની આ પરિસ્થિતિ બદલાઈ છે. એમના રો મટીરિયલના પ્રાઇસીસ એના જ રહ્યા છે, અમારા પ્રાઇસીસમાં મોટો હાઈક આવ્યો છે. એટલે ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ એક બહુ મોટો